નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે ખેડૂતો માટે મોટી રાહત છે. કેબિનેટ બેઠકમાં જીતુભાઈ કૃષિ મંત્રીએ લીધો છે મહત્વનો નિર્ણય. કિસાન કર્જ માફી યોજના 2026ના નવા નિયમ લાગુ અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ લોન માફ. સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં દેવાનો છું. લોન માફીનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ વિગત હું દેવાનો છું. તો હજુ સુધી આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું. ખેડૂત મિત્રો, શું તમે પણ કેસીસી લોન લીધી છે? તો આ સમાચાર તમારા માટે છે. કેસીસી કિસાન કર્જ માફી યોજના 2026ના નવા નિયમો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ અને સરળ અને સચોટ માહિતી જાણો. તમારા દેવા પર સીધો જ અસર પડશે. દેશભરના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે દેવા માફી યોજનાના નવા નિયમો મંજૂરી આપી દીધી છે, જે આજે રાતથી જ લાગુ થવાની શક્યતા છે. આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજા હેઠળ દબાયેલા છે. આ યોજનાનું નામ છે કેસીસી કિસાન કર્જ માફી યોજના 2026 અને લાભ મળશે જૂના બાકી દેવા પર આંશિક સંપૂર્ણ માફ. ફોકસ: નાના અને સીમાંત ખેડૂતો, 2 હેક્ટર સુધીની જમીન અને લોનનો સમયગાળો. જેને લોન લીધી હોય 2020 થી 2026 વચ્ચેની લોન લીધેલી હોય તેની પર વિશેષ રાહત. અરજીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શક્ય છે. આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે. આનાથી ખેડૂત દેવાના બોજામાંથી મુક્ત થઈને ફરી મજબૂતીથી ખેતી કરી શકે. ખેડૂત મિત્ર, કોને મળશે સૌથી વધુ લાભ અને નવા નિયમો શું છે જાણી લઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં મુખ્ય ફોકસ નાના અને સીમાંત ખેડૂત પર રહેશે. જમીનની મર્યાદા: જે ખેડૂતો પાસે 2 હેક્ટર આશરે 5 એકર સુધીની ખેતીની જમીન છે તેમને આ કેસીસી કિસાન કર્જ માફી યોજના 2026માં મોટો લાભ મળવાની અપેક્ષા છે. લોનનો પ્રકાર: ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણાશે. લોનનો સમયગાળો: ખાસ કરીને 2020 થી 2026 વચ્ચે લીધેલી લોન અને એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે. ખેડૂત પાસે માન્ય કેસીસી કાર્ડ હોવું જરૂરી છે. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. પહેલું છે આધાર કાર્ડ, બીજું ખેડૂત નોંધણી પ્રમાણપત્ર, જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક પાસબુક અને કેસીસી લોનની વિગત અને મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. કેસીસી કર્જ માફી યોજના 2026માં કેવી રીતે અરજી કરવી? નવા નિયમો લાગુ થયા પછી પ્રક્રિયા ખૂબ જ સરળ બની. પહેલું છે તમારી નજીકની તે બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે. બીજું છે બેંકમાંથી કેસીસી કર્જ માફી યોજના 2026નું અરજી ફોર્મ માંગો. ત્રીજું છે બધા જરૂરી દસ્તાવેજો ફોટોકોપી ફોર્મ સાથે જોડી દો અને ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો. બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું દેવા માફી માટેનું આગળ મોકલવામાં આવશે. કેસીસી કિસાન કર્જ માફી યોજના 2026 દેશના લાખો ખેડૂતોના જીવનનો એક આશાનો સંચાર કરી શકે છે. સરકારનો આ નિર્ણય ખેતી ક્ષેત્રે ફરી બેઠું કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પાત્રતા ધરાવો છો તો નિયમ લાગુ થતાની સાથે જ બેંકનો સંપર્ક કરીને આ રાહતનો લાભ અવશ્ય લ્યો. ખેડૂત મિત્રો, કિસાન કર્જ માફી યોજના 2026ની સંપૂર્ણ માહિતી મેં તમને આગળ વિડીયોમાં આપી છે. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.